જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. જ્યાં મિત્રો ધોરણ 12 ઇંગ્લિશમાં આપણે છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરનું સોલ્યુશન ને આ સબ્જેક્ટનો લેંગ્વેજ છે એટલે યુ નો કે આની ઇમ્પોર્ટન્સ કેટલી છે. બરાબર, કારણ કે એમની જોડે છે ને ઇંગ્લિશમાં અમુક ટોપિક એવા છે કે એમના જોડે છે જ નહીં મટીરિયલ. તો એ બધા છેલ્લા 5 વર્ષના હવે આ મજાક ઉડાડવાની વાત નથી પણ સિરિયસ છે. એમની પાસે ખરેખર મટીરિયલ નથી ઇંગ્લિશનું, કારણ કે ઇંગ્લિશની બુકની વેલ્યુ તમારી ઘણી બધી ઓછી હોય છે પેપરમાં કમ્પેર ટુ ગ્રામર. બરાબર છે, તો એમની જોડે મટીરિયલ હોય જ નહીં. જેમ જે બહારની વસ્તુઓ છે એનું તો એ છેલ્લા 5 વર્ષમાંથી બેઠું ઉતારતા હોય છે. તો આ વસ્તુ તમને બહુ કામ લાગવાની છે. વધારે મારે આની કંઈ તારીફ કરવાની નથી. તમે ખાલી લાઇક શેર સબસ્ક્રાઈબ કરો એ જ મારા માટે બહુ છે. તો મળીશું એક નવું મળીશું કેમ શરૂઆત કરી. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 ઇંગ્લિશનું આપણે માર્ચ 2020નું સોલ્યુશન. 2019થી લઈને 23માં તમને જે છે પેપર જે છે તમને મળવાના છે. ઓકે, 2023 સુધીના 2019ના પેપરની પીડીએફ સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું તમને. બરોબર છે, 2020ની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ. સોલ્યુશન આ વિડીયોમાં આપવાનો છું. આની ખાલી પીડીએફ આપીશ, સોલ્યુશન આપીશ નહીં. આની પીડીએફ અને સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં, આનું હું ખાલી સોલ્યુશનનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જે પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ના હોય એનો મતલબ સમજી લેવાનો કે એ અવેલેબલ નથી. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને બધા જે વિડીયો ફોર્મેટમાં છે તમારે એનો ટાઇટલ ફોકસ કરવાની જરૂર નથી. અને આ હું જે છે આ જ વિડીયો, આની પહેલાં 2 વિડીયો બનાવી ચૂક્યો, પણ ત્યારે એવું ખબર પડી કે આમાં જે છે આ એપ છે એમાં મેં સાઉન્ડ જ ઓપન નહોતો કરેલો. આ સાઉન્ડ જે છે હમણાં આવે છે અને આખો વિડીયો મેં બનાવી દીધો ત્યારે જઈને મને આ વસ્તુ ખબર પડી. ઓકે, તો ઘડીએ પડી મહેનત થઈ રહી છે. એનીવેઝ તમારા માટે બધું જ છે. ઓકે, ચેક કરી લેજો ડિસ્ક્રિપ્શન. બીજી વસ્તુ કે કેટલી આઈએમપી, જેમ કે આ નિયરેસ્ટ મિટિંગના આઈએમપી, ઈમેલની ફોર્મેટની ટ્રેક, રિપોર્ટ રાઇટિંગ, એક્ટિવ પેસિવની ટ્રેક, રિપોર્ટ રાઇટિંગ, ઇનડાયરેક્ટની સ્પીડ ટ્રેક, 20 ટોપ ફંક્શનની ટ્રેક, બધું જો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, પ્લેલિસ્ટમાં જોઈ લેજો. ચલો, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોમ્પ્લેક્ટિંગ ફાઇલ એન્ડ બિગિનિંગ પેચિંગ એન્ડ એની ફોલ્ટિંગ પ્રોગ્રામિંગ ટ્રુ આવશે. સ્ટ્રેસ બ્રોટ ટ્રીડમેન્ટ્સ ચેન્જીસ ઇન્વોલ્વ, તો ના એમાં કોઈ પણ ચેન્જીસ થયેલા નહોતા. રાઇટ ટુ વોટ મેક્સ વન ફીલ જે છે ફ્રી, તો આ તમારે મને ખાલી કમેન્ટ કરવાની છે કે શું આવશે. સ્ટાર્ટિંગ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઇટ. આ 3 અથવા તો આના સિવાય ઘણા બધા આઈએમપી આપેલા છે, જોઈ લેજો. ઇન્ડોલેન્ટ એટલે શું આવશે? લેઝી, નિષ્ક્રિય, વગર કામનો. કોઈને નવરો બેઠો હોય ને કહી શકાય એટલો ઇન્ડોલેન્ટ છે, સામેવાળાને કંઈ ખબર નહીં પડે, તમે એને કંઈ પણ આવશો. 4C એટલે પ્રિડિક્ટ. પછી જો વાત કરું રિસેન્ટમેન્ટ એટલે કે બહુ ક્રોશ હોય, ગુસ્સો આવતો હોય એટલે ડિસ્કસ્ટિંગ. પછી જો હું વાત કરું આગળ ટોપ 20 ફંક્શનની આઈએમપી જોઈ લેજો. ધ બેંક મેન ઇન્ફોર્મ મી દેટ આઈ કુડ એટલે રિપોર્ટિંગ આવશે. ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટિંગ, ઇનડાયરેક્ટ સ્પીચ આપી, દેટ આપી દીધું, આઈ કુડ આપી દીધું, વાત ખતમ. યુઝડ ટુ, બસ આટલું જ જોવાનું આપણે. ટોપ 20 ફંક્શન જોઈ લેજો. હેબિચ્યુઅલ પાસ્ટ ક્યાં ગયું ભાઈ? હેબિચ્યુઅલ એક્શન. પછી જો વાત કરું સ્ટાર્ટેડ ઇન ઓર્ડર ટુ વિથ વ્યૂ ટુ ફોર, તો શું આવશે એમાં? પર્પસ. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર શું આપણે આગળ જઈએ, પાછા મફતના માર્ક્સવાળો સવાલ. અલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર, નાઈધર નોર. પછી જો વાત કરું આપણે ડાયરેક્ટ જોઈએ, ગિવિંગ રીઝન, સિન્સ આઈ વેન્ટ, આઈ કુડન્ટ વેક. ઓકે, પછી જો હું વાત કરું આગળ ઓફરિંગ એડવાઇસ, હી શુડ હેડ બેટર. ઓકે, પછી જો હું વાત કરું આગળ, પતી ગયું અલ્યા ના પાકી. શોઈંગ મેનર એઝ ઇફ હી એન એક્સપર્ટ હીરો. લો, હવે આનાથી વધારે શું જોઈએ તમારે આનાથી વધારે? અરે સોરી, એઝ ઇફ નહીં આવે, આમાં આવશે હી એક્ટ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. ઓકે, તો કાં તો આ પણ આવી શકે. જો તમારે મને કમેન્ટ કરવાનું છે કે હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ? હી એક્ટ્સ લાઇક એન એક્સપર્ટ હીરો, હી એક્ટ્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. હવે આ બંનેનું કન્ફ્યુઝન મેં તમને ટોપ 20 ફંક્શનમાં ક્લિયર કર્યું છે. જેને તમને આ વિડીયો જોયો છે તો એ તમારે મને કમેન્ટ કરશે. ઓકે, આનો આન્સર આ ઉપર મેં તમને એક ટ્રુ ફોલ્સ કીધો અને એક આનો આન્સર કીધો, નંબર સાથે કરી દેજો. અ ટીચર ફીલ્સ પ્રાઉડ, કેવું ફીલ કરે? પ્રાઉડ ફીલ કરે. કેવું એટલે હાઉ, એક જ આપેલો છે. હાઉના 2 આપેલા હોય તો આપણે આખું વાંચીશું અને રીડ કરીશું, સમજીશું. પણ એક આપેલું છે તો હાઉ. સલીમ જોઈન્ડ અ જોબ વિથ વ્યૂ ટુ, શા માટે? વાય, પર્પસ. વાય, તો વાય એક જ આપ્યું છે તો આન્સર એ આવશે. વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પેર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન ધ બેટલ ફિલ્ડ. વેર બેટલ ફિલ્ડમાં. વેર એક જ આપ્યું છે તો એ જ આન્સર આવશે. પછી જો હું વાત કરું આગળ, હવે આના હું તમને સોલ્યુશન કરાવતો નથી. સેક્શન બી અને સી કેમ?
મેં તમને એવું કીધું છે કે ભાઈ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એની એક ટ્રીક આપી છે. ટ્રીક અને બીજી વસ્તુ, ટ્રીક તો કઈ રીતે કે તમને આમાં નથી ખબર કે આનો જવાબ ક્યાં છે, તો તમને ખબર પડી જશે કઈ રીતે આવશે. બીજી વસ્તુ, આને કઈ રીતે લખવું, જેમ કે અહીંયા તમને આપ્યું છે વોટ ડુ સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક, તો સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક દેટ, તો આમ કરીને આ જે છે ફોર્મેટ કહેવાય. તો ફોર્મેટ, ગ્રામરનો ફોર્મેટ સમજાવ્યો છે, જોઈ લેજો, વિડીયો મળી જશે, આખા પ્લેલિસ્ટમાં શોધી લેવાનો, અથવા તમે સર્ચ કરી શકો સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ. તમે શું આવશો, ફકરા પરથી સવાલ કઈ રીતે લખવા, બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. બરોબર છે, એકદમ ઇઝી. ચલો, શોર્ટ નોટ, સોજોનર સ્ટ્રગલ. પછી જો વાત કરું, નાનાસ, બોન્ડિંગ વિથ નાની. ઉપર શું કહેવાય ખબર છે, આને કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ કહેવાય, કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ, કોમ્પ્રિહેન્શન. તો એ કરી શકો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. ફાર્મર્સ એન્ડ્સ, આ બંને મોસ્ટ એમ્પી, એક તો એન્ડ્સવાળી અને એક નાના નાનીવાળી. ઓકે, ચલો પછી જો હું વાત કરું આગળ કરીને જવાનું. હવે આનું સોલ્યુશન શું આપવાનું, આ તમારે જાતે કરવાનું છે. ઓકે, જાતે કરવાનું છે, આઈએમપી છે. પછી જો વાત કરું, આ મેં તમને સમજાવી દીધું છે પહેલાં ક્વેશ્ચનમાં જ કે ભાઈ પેરેગ્રાફ પરથી તમારે ક્યુએનએ કઈ રીતે લખવાના રહેશે. આ છે સમરી. સમરીમાં તમારે શું મેં સમજાવેલું છે 75 માર્ક્સમાં કે તમારે શું કરવાનું. સમરીમાં કંઈ ના આવડે તો પહેલી લીટી લખો, બીજી લીટી લખો, ત્રીજી લીટી, ચોથી લીટી જવા દો, 5મી લીટી લખો, 6ઠ્ઠી લીટી જવા દો, 7મી 8મી જવા દો, 8મી 9મી લખો, કંઈ બી કરો. આને ખાલી 4 લીટીમાં કરીને આવો. જો કંઈ ના આવડે તો, પણ જો આવડે છે તો તમારે કરવાનું. બીજી વસ્તુ, ટાઇટલ એકની એક વસ્તુ રિપીટ થાય, અથવા બહુ ભારે વસ્તુ હોય, બરાબર છે, ભારે વર્ડ જેનો તમને મિનિંગ આજ સુધી નથી ખબર, એ તમારું ટાઇટલ થશે. પછી જો વાત કરું, આ છે તમારું ક્યુએનએ, મેં તમને સમજાવી દીધું છે. સેમ આના પણ ક્યુએનએ છે, એ પણ સમજાવી દીધા છે. સેક્શન ડીમાં શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને એક્ટિવ પેસિવ આપ્યા છે. બિલીવ ધેટ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ ટુ ગ્રો. આ બાજુ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ધ પ્લાન્ટ્સ આર હેલ્પ ટુ ગ્રો બાય મ્યુઝિક. ઓકે, પછી આગળ જોઈએ કે તો આમનું નામ શું છે, લેસ હાર્ટસ્ટન કેરીડ આઉટ સમ એક્સપેરિમેન્ટ્સ વર કેરીડ આઉટ બાય Les Hartston. He gave 2 banana plants same light, heat and water. 2 bananas. Okay, so he gives 2 bananas plants same light, heat and water were given by 2 banana plants by him. Okay, અથવા તો એવું બી કહી શકાય કે ભાઈ સેમ લાઇટ હીટ એન્ડ વોટર were given by him two bananas plants. ઓકે, તો એ બધું થાય. ઓકે, ખાલી 2 તમારા આમાં આવશે. 2 જે છે વર્ડ એ 2 બનાના પ્લાન્ટ્સની આગળ આવશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ભાઈ, થોડું સમજી લેજો. મિસ્ટર શાહ હેડ જોઈન, તો મિસ્ટર શાહ હેઝ જોઈન ધ કંપની ફોર લોંગ. હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી સો હી મે ગેટ પ્રમોશન વિધિન 6 months. પછી આ ઇન્ડેક્સ સ્પીચ છે, હું સોલ્યુશન નથી કરાવતો, વિડીયો મોટો થઈ જશે, જોઈ લેજો, સોલ્યુશન કરી લેજો. જ્યારે તમે ઇન્ડેક્સ સ્પીચની ટ્રિકનો વિડીયો જોશો એટલે તમને આવડી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મફતના માર્ક્સ. ઉમેશ ઇઝ ટોલર દેન મેની અધર સ્ટુડન્ટ્સ. સોહમ પ્લે ક્રિકેટ એઝ ઇફ સોહમ આપ્યું છે એટલે છોકરો છે એવું માની લઈએ. સોહમ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વર MS ધોની. પછી શીતલ વુડ ગેટ પ્રમોશન, તો ઇફ આ જો એક્સપ્રેસિંગ પાસ્ટ છે, ટોપ 20 ફંક્શન જોઈ લેજો. કોન્ટ્રાસ્ટ, ઇન સ્પાઇટ ઓફ ડ્રાઈવ સ્લો શિવમ મેટ વિથ એન એક્સિડન્ટ. પછી વાત કરું, આઈ વોઝ બિઝી વિથ માય પ્રોજેક્ટ, રિઝલ્ટ દેટ કુડન્ટ અટેન્ડ યોર પાર્ટી. ડિરેક્શન, હવે જો આ શું છે, કંજક્શન આપેલા છે, આ તમારી ઉપર છે, તમારે જાતે કરવાનું છે. ઓન, ઇન, વિથ, પછી બિટવીન, બટ, એ બધું તમારે લગાવવાનું છે. એરર્સ છે જે સુધારવાના છે. બધા જ ઘણીવાર બેઠા. અમોંગ છે, અમોંગ ક્યારે લાગે કે 2 થી વધારે પીપલની વચ્ચે થતું હોય, જેમ કે દેર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ અમોંગ અસ હોય. ઓકે, તો કે ભાઈ 2 થી 2 વધારે હોય તો વાત અલગ છે, અમોંગ લાગે. પણ જે છે જ્યારે 2 જ વ્યક્તિઓ હોય, સપોઝ કે ભાઈ અભિષેક અને વરુણ, આ 2 વ્યક્તિઓ છે. ઓકે, તો શું થાય કે ભાઈ દેર ઇઝ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ બિટવીન અભિષેક એન્ડ વરુણ. જેમ કે અહીંયા તમને શું આપ્યું છે, ઇમોશન અને ઇન્ટેલિજન્સ, 2 જ વસ્તુઓ આપી છે, 2 વસ્તુ વ્યક્તિ આપી છે, એટલે બિટવીન લાગશે. અહીંયા 2માં બિટવીન લાગે, બાકી બધામાં અમોંગ લાગે. વન મસ્ટ નો ધ આર્ટ્સ ઓફ બેલેન્સિંગ ધીસ ટુ. ધ પર્સન who can handle emotion wins the battle and can live peaceful life. પછી આ છે ડેટા ટ્રાન્સફર, એકદમ ઇઝી, મફત
બધા માર્ક્સ છે. કેમ? કારણ કે જો ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ એટલે જો ધીસ ડેટા ઇઝ અબાઉટ વોટ ધ હિસ્ટોરિકલ ડેઝ એન્ડ ઇટ્સ ઇન્ફોર્મેશન. પછી આનો એક અલગ વાક્ય થાય, આ ક્યારે આવ્યું એનું ઇમ્પોર્ટન્સ, એમ કરીને તમારા 3 ને 3 6, 3 9, 3 ચોક 12, 3 5 15 વાક્ય તો એમને થઈ ગયા 2 3 ઉપરના. ઓકે, એસે આપ્યા છે, તમે એસે ના જો તો મારા હિસાબે સારું છે, આને ઇગ્નોર કરો. ઓકે, બટ ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. કેટલા સ્ટુડન્ટ જોયા છે કે જે એસે ગોખીને જતા હોય છે, જે હું સજેસ્ટ કરતો નથી. ઓકે, ચલો પછી જો હું વાત કરું, સ્પીચ આપી છે, સ્પીચનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની ઓરમાં કેટલા એપ્લિકેશન લખતા હોય છે, એપ્લિકેશન યુ કેન ડુ ઇફ યુ વોન્ટ, બટ આઈ પ્રિફર સ્પીચ રાઇટિંગ. પછી આપ્યું છે અહીંયા ઈમેલ, આમાં તો મોસ્ટ ઓફ ઈમેલ લખતા હોય છે, ફોર્મેટ બધું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, સ્પીચનું પણ આપી દઈશ. ઓકે, એની ઓરમાં રિપોર્ટ છે જે જનરલી કોઈ નથી લખતું, બટ ઇફ યુ રાઇટ યુ કેન કન્સિડર ઇટ. ઓકે, ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. ડિસ્ક્રિપ્શનમાં બધું ચેક કરી લેજો, ખાલી પેપરો જ નહીં, એની અલાવા પ્લેલિસ્ટમાં જે ટ્રીકો આપેલી છે એ ખાસ કરીને જોઈ લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.